વિસાવદર ખાતે 133મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ વાત કરવામાં આવે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને વિસાવદરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે શોભાયાત્રામાં મેઇન બજારમાં ફરી જૂના બસ સ્ટેશન ચોક ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રા દરમિયાન મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર કરવામાં આવેલ છે। ત્યારે વિસાવદર શહેરમાં આજે 133મી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે જય ભીમના નારા ગુંજી ઉઠ્યા હતા। ત્યારે આજના દિવસે દલિત સમાજની એક અનોખી એકતા જોવા મળી હતી, જેમાં દલિત સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ સહિતના અન્ય સમાજે પણ હાજરી આપી હતી। જય ભીમના નારા લગાવ્યા હતા। વિસાવદર શહેર ગુંજી ઉઠ્યું હતું। દલિત સમાજ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે બાબા સાહેબના ફોટાને હાર તોરા કરવામાં આવ્યા હતા। સમગ્ર શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસાવદર પોલીસના પીઆઈ આરબી ગઢવી તેમજ પીએસઆઈ સુમરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કેસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। ગામડા નગરપાલિકા માજી પ્રમુખ આજે 133મી જન્મજયંતિ બાબા સાહેબ આંબેડકરની જે શોભાયાત્રા નીકળી છે એમાં પોલીસ સરકારે સારો આપ્યો છે એ બધું ધન્યવાદ આપું છું। અને તમામ પત્રકારો, મીડિયાએ પણ અમારું જે તમામ રેકોર્ડિંગ કરી અને સહકાર આપ્યો છે એ બધું હું આભાર માનું છું। હું નાનજીભાઈ રાઠોડ, ગામ છાળરા। આજે આખા દેશની અંદર બાબા સાહેબની જયંતિ 133મી જે ઉજવાઈ રહી છે એના ભાગરૂપે વિસાવદરમાં પણ અમે અવારનવાર દર વર્ષે રેલીનું આયોજન કરીએ છીએ અને દરેક જગ્યાએ રેલીનું પણ સ્વાગત કરવામાં આવે છે। દરેક સમાજ આમાં સાથ અને સહકાર આપે છે। એવી જ રીતના આગામી પણ અમે આંબેડકર જયંતિ નિમિત્તે પ્રોગ્રામ રાખી અને લોકોને જાગૃત કરીએ છીએ। તો આવા નવા કાર્યક્રમો દર વર્ષે થતા રહે અને શાંતિપૂર્ણ થાય